આજે લોકરક્ષક દળ ભરતી માટેની લેખિત પરીક્ષા યોજાવાની છે, જેમાં 9,713 જગ્યાઓ માટે 8.75 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે, જેમાં અરવલ્લી, નર્મદા, છોટા ઉદેપુર, તાપી અને ડાંગ સહિત 5 જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્ર રાખવામાં નથી આવ્યા। આ 5 જિલ્લાના પરીક્ષાર્થીઓને અન્ય જિલ્લા કેન્દ્ર પર પરીક્ષા આપવાની રહેશે। 28 જિલ્લાના 2,240 પરીક્ષા કેન્દ્રો પર એલઆરડી પરીક્ષાનું આયોજન કરાશે, જ્યાં 29,200 સીસીબાજ નજર રાખવામાં આવશે। તો સુરક્ષાને લઈને પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ઉમેદવારો માટે એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની વ્યવસ્થા પણ કરાઈ છે। ત્યારે પરીક્ષાર્થીઓ મુસાફરી કરી શકે તે માટે એસટી વિભાગે વધુ 2,726 બસ ફાળવી છે। ત્યારે હાલમાં પરીક્ષાર્થીઓ જે છે તે પરીક્ષા આપવા નીકળી ચૂક્યા છે। ત્યારે કેવો માહોલ છે પરીક્ષા કેન્દ્રો પર અને એસટી દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં વિદ્યાર્થીઓને સંતોષ છે કે નહીં? રાજકોટથી રહીમ લાખાણી, સુરતથી રાબિયા સાલે જોડાઈ ચૂક્યા છે। રહીમ, સૌથી પહેલા આપને સવાલ, આજે લોકરક્ષક દળની ફેર પરીક્ષા યોજાનાર છે। પેપર લીક કૌભાંડના કારણે ક્યાંક આ પરીક્ષા રદ કરવામાં આવી હતી, ત્યારે એસટી વિભાગ દ્વારા શું વ્યવસ્થા, જેના કારણે વિદ્યાર્થીઓ પોતાના ગંતવ્ય સ્થળે સમયસર પહોંચી શકે? जी ચોક્કસપણે પ્રીતિ, જે રીતના વાત કરવામાં તો સૌરાષ્ટ્રની અંદર 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવાના છે। હું અત્યારે રાજકોટ એસટી ડેપોના દ્રશ્યો દેખાડીશ કે હજી જેટલા પણ પરીક્ષાર્થીઓ છે તે અહીં આવી પહોંચ્યા છે અને સાથે સાથે એસટી વિભાગના તમામ કર્મચારીઓ પણ તૈનાત છે। જે લોકોની જે ભીડ દેખાય તે રીતના તમામ વ્યવસ્થા રાખવામાં આવી છે। સૌરાષ્ટ્રની જો હું વાત કરવામાં આવે તો 656 કેન્દ્રમાં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવાના છે। બીજી બાજુ જિલ્લા વાઇઝની જો વાત કરું તો રાજકોટ જિલ્લાની અંદર 134 કેન્દ્રો છે, તેમાં 42,390 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। મોરબીની જો વાત કરું તો 52 કેન્દ્રોમાં 16,950 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। જામનગરમાં 75 કેન્દ્રો છે, તેમાં 25,560 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે। સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં 53 કેન્દ્રોમાં 16,110 પરીક્ષાર્થીઓ છે તે પરીક્ષા આપવાના છે। દ્વારકામાં 31 કેન્દ્રો ઉપર 8,252 પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા। જૂનાગઢની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાની અંદર 33,000 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે। હું જે રીતના વાત કરીએ, બધા એલઆરડીઓ અત્યારે બસ સ્ટેશનની અંદર ઊભા છે, આપણે તેમની સાથે વાત કરીશું। તેઓ ક્યાંથી આવે છે, ક્યાં પરીક્ષા દેવા જવાના છે, શું નામ છે, ક્યાંથી આવો છો ને ક્યાં પરીક્ષા દેવા જશો? નામ મહેન્દ્રસિંહ રઘુભા ગોહિલ, ખડસલિયા, ભાવનગરથી આવ્યું છે અને રાજકોટમાં પરીક્ષા દેવા જવાનું છે। ગયા વખતે જે પેપર લીક થયું હતું, પછી આજે જે પરીક્ષા દેવા જાવ છો, શું તૈયારીઓ, કઈ પ્રકારની તૈયારીઓ કરી? તૈયારી તો ફૂલ તૈયારી કરેલી છે, ઘણા ટાઈમથી 3 મહિનાથી તૈયારી કરેલી છે અમે। તમે શું કહો છો, તમે અહીં પરીક્ષા દેવા માટે આવ્યા છો, ક્યાં જઈ રહ્યા? ના, હું એસટીમાં સર્વિસ કરું છું। મારે ભાણકીને છે જામનગર પેપર દેવાનું છે પરીક્ષાનું, પોલીસની પરીક્ષાનું, એને બેસાડવા આવેલો છું। વાત કરવામાં આવે, વાલીઓ પણ પરીક્ષાર્થીઓને મૂકવા આવ્યા છે। હું બસની અંદર જવાના પ્રયાસો કરીશ કે જે રીતના એસટી બસો અત્યારે તમને કહી શકાય કે જે બસો લગાડવામાં આવી છે કે ત્યાં કઈ રીતની વ્યવસ્થાઓ છે, કારણ કે જે રીતના વાત કરીએ અત્યારે આ જે ઉમેદવારની બસ છે તેમાં લેબલ મારેલું છે લોકરક્ષક દળ, જોઈ શકો છો કે રાજકોટથી જામનગર જતી આ બસ છે। સરકાર માટે જે પરીક્ષાર્થી છે તેઓને ફ્રી સેવા માટેની લેબલ પણ મારવામાં આવે છે। બસની અંદરના જો દ્રશ્યો દેખાડવા માંગીશ તો મોટી માત્રામાં છે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા દેવા જઈ રહ્યા છે। તમે જોઈ શકો છો જે રીતના તમામ બસો છે તે પેક જઈ રહી છે, વિદ્યાર્થીનીઓ છે તેમની સાથે। તમે પરીક્ષા દેવા જાઓ છો, શું કહો છો, કેવી તૈયારી કરી? સારી એવી તૈયારી છે। અત્યારે ઘણો ટ્રાફિક છે, જોઈએ પરીક્ષા કેવી જઈએ છે। સરકારનો સારો સહયોગ છે આ વખતે કે બસનું ભાડું ઓછું કરીને બધાને ફ્રીમાં લઈ જાય છે, એટલે સરકારનો સારો એવો સપોર્ટ રહ્યો છે। પરીક્ષા પણ એવી સારી જાય અમે આશા રાખીએ છીએ બધા। બહુ જ સારી તૈયારી છે। હું લાસ્ટ યરથી તૈયારી કરું છું, એટલે આ વખતે ઘણી તૈયારી કરીને જાઉં છું ને પાછો એક ટાઈમ મહિનો વધારે વળી ગયો પરીક્ષા માટે। જે થયું એ સારું થયું છે, ગમે એ હોય। આ વખતે સરકારનો સહયોગ રહ્યો, પેપરનારે બધી જગ્યાએ સ્ટ્રીક રાખ્યું છે, એટલે આશા રાખીએ કે સારું એવું જાય પેપર અને કોઈ પણ અડચણ ના આવે ને આ વખતે પરીક્ષા દઈને આવ્યું। બધાને ગુજરાતવાસીઓને જેટલા પણ પરીક્ષાર્થી છે ને બેસ્ટ ઓફ લક કહેવા માંગુ છું। ધન્યવાદ। જે રીતના વાત કરવામાં આવે છે, 1 મહિનો મળી ગયો છે, વિદ્યાર્થીઓ પણ તૈયારીઓ પૂર્તિ કરવામાં આવી છે। જોઈ શકો છો પૂરેપૂરી બસો છે તે ભરાઈ ચૂકી છે। અન્ય વિદ્યાર્થીઓ છે તેની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે, ક્યાંથી ક્યાં જાઓ છો પરીક્ષા દેવા, કેવી તૈયારી કરી છે? રાજકોટ ત્યાં પડદરી જાય છે પરીક્ષા દેવા, તૈયારી સારી કરી છે। આ વખતેનું પેપર કેવું જશે, શું
સારું જાય જોતા હોય ત્યાં જઈને જોઈને ખબર પડે ને પેપર કેવું જાય એમ. તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વિદ્યાર્થીઓને જે રીતના કહી શકે કે પરીક્ષા દેવા માટે જઈ રહ્યા છે, તમામ જે રીતના જોઈ શકો છો આ ખૂબ બસ સ્ટેશનમાં તમામ વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા છે ને જે રાજકોટથી નજીકના જે તાલુકામાં જવાના છે તેને લઈને તમામ તૈયારીઓ કરતા હોય છે. જે રીતના વાત કરી બસ સ્ટેશનની અંદર તમે જોઈ શકો છો બસમાં પરીક્ષા દેવા માટે ઊભા જઈ રહ્યા છે. જે રીતના કહી શકાય કે જે રીતની સગવડતાઓ છે તાત્કાલિક ટાઈમે પહોંચવા માટે થઈને વિદ્યાર્થીઓ ઊભા રહીને પણ પરીક્ષા દેવા માટે જઈ રહ્યા છે. આ બસની અંદરના દ્રશ્યો તમે જોઈ શકો છો જે રીતના તૈયારીઓ કરવામાં આવી છે કે રાજકોટ બસ સ્ટેશનથી જે નજીકના તાલુકા છે, બહારના જિલ્લાઓમાંથી જે વિદ્યાર્થીઓ આવ્યા છે તે અત્યારે બાજુના જે તાલુકા મથકે જે પરીક્ષા કેન્દ્રો છે ત્યાં જઈ રહ્યા છે. તો જે રીતના વાત કરવામાં આવે તો ચુસ્ત બંદોબસ્ત પણ એટલો જ રાખવામાં આવે છે. ફરીથી પેપર લીક ન થાય તેના માટેની તૈયારીઓ રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું. શું કહો છો, પરીક્ષા દેવા જાઓ, ક્યાં જાઓ છો, કેવી તૈયારી? કેવી તૈયારી છે સર? પડધરી જવા માટે જઈએ છીએ સર. પરીક્ષામાં તૈયારી બહુ કરેલી છે સર. આ વખતે પેપર લીક થઈને લઈને શું તમારી શું આશા છે? કારણ કે મહેનત ઉપર પાણી ફરી વળે. શું સર આ વખતે પેપર લીક નહીં થાય એવી અમારી આશા છે કે પેપર સારી રીતે દઈએ એવી. શું કહો છો, કેવી તૈયારી કરી છે? તૈયારી તો જ્યાં વખત કરતા વધુ છે, પણ વ્યવસ્થિત પેપર લેવાઈ જાય ને આ વખતે, તો એવી આશા સરકાર પાસે રાખી આ વખતે. શું કહો છો તમે? તો આમ પેપર સારો લેવાય જાય. અત્યારે ટાઈમ નીકળી જાય 11 થી 12 1 કલાક. હા, ખોટો વહીવટ ન થાય. સાચી વાત. વાત કરવામાં આવે છે પ્રીતિ, જે રીતના કહી શકાય કે વિદ્યાર્થીઓ છે તે બસની અંદર જે નજીકના તાલુકાઓ છે ત્યાં જઈ રહ્યા છે ને જે રીતના વાત કરીએ ફરીથી પેપર લીક ન થાય ને પરીક્ષા શાંતિપૂર્ણ લેવાઈ જાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટની અંદરથી લગભગ 350 જેટલી બસો છે તે રાખવામાં આવે છે. સમયાંતર અહીંથી જેમ વિદ્યાર્થીઓની જરૂર પણ મુજબ તેઓ બસ મૂકતા હોય છે. રાજકોટ જિલ્લા ઉપરાંત રાજકોટના તમામ મથકો ઉપરથી અહીંથી લઈ જવામાં આવે છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની અંદર અને જિલ્લાની અંદર 80,000 જેટલા વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવા આવવાના છે આસપાસના જિલ્લાઓમાંથી. ત્યારે કહી શકાય કે પૂરતી જવા માટેની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. ચોક્કસથી રાજકોટથી તો જઈ રહ્યા છે, પરંતુ સુરતમાં કેવો માહોલ? રાબિયા, જણાવશો કે સુરતમાં કેવો માહોલ છે? વિદ્યાર્થીઓની કેવી પરીક્ષાની તૈયારી? જે વિદ્યાર્થીઓ ગત રાતથી જ અહીંયા સુરત ખાતે પહોંચી ચૂક્યા છે, કારણ કે 4 જિલ્લામાં જે વિદ્યાર્થીઓ છે 4 જિલ્લામાં પરીક્ષા લેવામાં આવી રહી છે અને હાલ વિદ્યાર્થીઓ જે છે એ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. પરીક્ષા દેવા માટે વિદ્યાર્થીઓ જે છે એ હજી સુધી તનતોડ મહેનત જે છે એ કરી રહ્યા છે. ત્યારે લોકરક્ષકની આ જે પરીક્ષા છે પેપર લીક કાંડને પગલે આજે ફરીથી 6 જાન્યુઆરીએ લેવામાં આવી રહી છે. પરીક્ષા કેન્દ્રો પર બી ચાપતા બંદોબસ્ત મૂકવામાં આવ્યા છે. ત્યારે સુરતમાં કુલ 172 પરીક્ષા કેન્દ્રો પર 75,000 વધુ વિદ્યાર્થી ઉમેદવારો જે છે એ નોંધણી કરવામાં આવી છે. ત્યારે હાલ જે વિદ્યાર્થીઓ છે એ આપણને વાંચતા અહીંયા જોવા મળે છે. ત્યારે આપણે એ લોકોથી વાત કરીને જાણીશું કે વિદ્યાર્થીઓનું શું કહેવું છે. આજે ફરીથી લોકરક્ષકની પરીક્ષા છે, કેટલી મહેનત કરી છે, શું કહેશું? મહેનત તો કરી છે, પણ ખબર નહીં હવે કેવું પેપર આવશે, કેવા પ્રશ્નો આવશે. જે રીતે ગઈ વખત પેપર લીક થયું હતું અને તનતોડ મહેનત કરી હતી અને ફરીથી હવે લંબાયા બાદ આજે પરીક્ષા છે, શું લાગે છે? લાગે છે તો એવું છે કે આ વખતે ભગવાન કરીને ગઈ વખત જેવું ના થાય તો સારું છે અને અમારી મહેનત રંગ લાગવી જોઈએ. ચોક્કસથી ગર્લ્સે પણ એટલી જ મહેનત કરી હશે. ક્યાંથી આવ્યા છો અને કઈ રીતનો પરિશ્રમ કરવો પડે છે, કેટલી મહેનત લાગી રહી છે? એક દિવસનો સમય ગયો ત્યારે અમે અહીંયા પરીક્ષા સ્થળે આવીને પહોંચી ગયા છે. હવે પેપર સારું જાય અને આ વખતે પેપર લિંક ના થાય, અને હવે લિંક થાય તો એ વિશે કાર્યવાહી કરવામાં આવે તો વધારે સારું, કે ફરીવાર કોઈ દિવસ આવી રીતના પેપર ના ફૂટે, જેથી કરીને વિદ્યાર્થીઓ આટલી દૂરથી આવે છે, મહેનત કરે છે અને છતાં એમને નિરાશા મળે છે. એટલે ચોક્કસ વિદ્યાર્થીઓને નિરાશા મળે છે, પણ કઈ રીતનો અહીંયા વિદ્યાર્થીઓ માટે બંદોબસ્ત કરવામાં આવ્યો હતો? ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા ખાસ કરીને જે બહારગામથી જે સુરત ખાતે જે વિદ્યાર્થીઓ આવ્યા છે એ વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા અને નાસ્તાની વ્યવસ્થા, તમામ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી નીતિનભાઈ ભજીયાવાળાની ખાસ એવી ઈચ્છા હતી કે જે બહારગામથી જે વિદ્યાર્થીઓ આવે છે તો એમના માટે રહેવાની એક પ્રોબ્લેમ થતો હોય છે, એમને જમવાની વ્યવસ્થા
જો હોય તો એમના માટે ખૂબ સારું પડે એટલા માટે જોવા જઈએ તો એક તરફ વિદ્યાર્થીઓ જે છે એ પેપર લીક થયા બાદ ફરીથી આજે તડતોડ મહેનત કરીને આવ્યા છે અને વિદ્યાર્થીઓએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે આજે ફરીથી કોઈ પેપર લીક ના થાય અને વિદ્યાર્થીઓની મહેનત જે છે એ બાતાલ ના જાય એની માટે પણ સરકાર તરફે પણ ધ્યાન રાખવું જોઈએ। ત્યારે બીજી તરફ ભાજપ દ્વારા પણ અહીંયા ગત રોજથી જ અહીંયા વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓને રહેવાની અને ખાવા પીવાની તકલીફ ના પડે, કેમ કે વિદ્યાર્થીઓ ઘણા દૂર દૂરથી અહીંયા આવીને એક રાત પહેલાથી જ સ્ટે થયા છે અને હવે પરીક્ષા કેન્દ્રો પર જવા માટે તૈયારી કરી રહ્યા છે। ચોક્કસ અમદાવાદ એસટી વિભાગ દ્વારા શું તૈયારી કરવામાં આવી છે, વધુ વાત કરવા મયુર મેવડા જોડાઈ ચૂક્યા છે। મયુર, જણાવશો અમદાવાદ એસટી વિભાગ દ્વારા શું વ્યવસ્થા અને ખાસ કરીને વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તો પરીક્ષા કેન્દ્રમાં શું વ્યવસ્થા કરવામાં આવી છે? ચોક્કસની વાત કરીએ તો જે પ્રકારે આજે લોકરક્ષક દળની પરીક્ષા આપવા જે વિદ્યાર્થીઓ છે તે જઈ રહ્યા છે ત્યારે તેને લઈને અમદાવાદ એસટી વિભાગ દ્વારા અને સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી કે તમામ જે વિદ્યાર્થીઓ છે જે પરીક્ષા આપવા જઈ રહ્યા છે તે તમામને ફ્રીમાં લઈ જવામાં આવશે। જે અલગ અલગ જિલ્લામાં તમામ લોકોને જે પરીક્ષા કેન્દ્ર આપવામાં આવે છે તેને લઈને આ તમામ લોકોને જે બસ એસટીની અંદર મફત સેવા આપવામાં આવી હતી। ત્યારે જે આજે સવારની જો વાત કરીએ તો જે અત્યારે હાલ બી જે બસો દેખાય છે કે જે લોકરક્ષક દળ માટે પરીક્ષા માટે જે બસો મૂકવામાં આવી છે તે બસો છે, પરંતુ ક્યાંક જે તમામ લોકોનું જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓનું બી કહેવું છે કે જે બસો કે જે સુરેન્દ્રનગર કે તેનાથી દૂર જવાવાળી બસો છે તે બસોને ઉપાડવામાં ઘણું મોડું થયેલું છે। ક્યાંક એસટી વિભાગ દ્વારાની આ પ્રકારની જે બેદરકારી છે તે સામે આવી હતી અને તેના જ કારણે જે પેરેન્ટ્સ છે કે જે વિદ્યાર્થીઓ છે તેમની અંદર ક્યાંક રોષ જોવા મળ્યો હતો અને તેમનું કહેવું હતું કે આ પ્રકારે જો બસ લેટ ઉપડશે તો પરીક્ષા કેન્દ્ર સુધી ટાઈમ ટુ ટાઈમ કઈ રીતે પહોંચશે। 10 વાગે તે લોકોને પરીક્ષા કેન્દ્રમાં પહોંચવાનું હોય છે, તેના બદલે 7 વાગ્યા બાદ અમદાવાદ એસટીથી બસ ઉપાડવામાં આવી હતી। જે એક પેરેન્ટ્સ છે આપણી સાથે છે તેમની જોડે વાત કરીશું। કોણ તમારું પરીક્ષા આપવા ગયું છે, કઈ જગ્યાએ પરીક્ષા માટે જવાનું હતું અને બસ કેટલી લેટ ઉપડી હતી? એકચ્યુઅલી મારો દીકરો હાલમાં એક્ઝામ માટે બસમાં બેઠો છે અને એને લખતર જવાનું છે, તો અહીંયાથી લગભગ અત્યારે 7 વાગે બસ ઉપડી જાય અને એ લખતર 2.5 કલાકની આસપાસ 2.5-3 કલાક લાગે છે એવું કંડક્ટર દ્વારા બતાવ્યો। તો એ પ્રમાણે અગર જો સુરેન્દ્રનગર ને એનાથી આગળ જનારા જે કેન્ડિડેટ છે એ લોકોને હજી પણ વધારે ટાઈમ થઈ લાગી શકે એવું છે। જે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ફ્રીમાં જે એસટીની અંદર જે ટ્રાવેલિંગ માટેની વાત કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક જે એસટી બસ છે પૂરી ના ભરાય ત્યાં સુધી ડ્રાઈવરો ઉપાડવા માટે બી તૈયાર ન હતા। જે પરીક્ષાથી જે વિદ્યાર્થીઓ છે તે લોકોની અંદર ક્યાંક કહી શકાય કે થોડો રોષ જોવા મળ્યો હતો, પેરેન્ટ્સની અંદર બી જોવા મળ્યો અને એક ટેન્શન બી જોવા મળ્યું હતું કે આટલો લોંગ રૂટ છે અને ટાઈમ ટુ ટાઈમ પહોંચવું અશક્ય દેખાઈ રહ્યું છે। જો પરીક્ષા કેન્દ્ર સુધી ટાઈમ ટુ ટાઈમ નહીં પહોંચે અને પરીક્ષામાં નહીં બેસવા દેવામાં આવે તો શું કરવામાં આવશે? એકચ્યુઅલી એ કેન્ડિડેટની મજબૂરી છે કે નહીં ના પહોંચી શકે તો એ લોકો કંઈ કરી શકે તેમ નથી। બાકી જે રીતે જાહેરાત કરી હતી એ પ્રમાણે વ્યવસ્થા કરી છે, પરંતુ જે એસટી તંત્રની થોડી ખામીના કારણે અને એમાં ડ્રાઈવર કંડક્ટરો બી થોડા મજબૂર છે કે એમને જે સૂચના મળી છે એ પ્રમાણે એ લોકો બસ ઉપાડે છે। બાકી કેન્ડિડેટને તકલીફ તો છે જ, જે ટાઈમે નહીં પહોંચી શકે એવી શક્યતાઓ લાગે છે। કેટલા કલાકનો રન હતો અને બસ કેટલા વાગે ઉપડી હતી? શું લાગી રહ્યું છે કે આપનો દીકરો ટાઈમ ટુ ટાઈમ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચશે ખરી? એકચ્યુઅલી કંડક્ટરને પૂછ્યું તો બોલે અહીંથી 2.5-3 કલાક લાગે એવું છે અને ત્યાં બસ સ્ટેન્ડ ઉતરીને પછી ઓટોથી જાય, સ્કૂલ પહોંચે ત્યાં સુધીમાં લગભગ 10-10:30 થશે, તો પ્રોબ્લેમ તો થાય એવું લાગે છે। રિપોર્ટિંગ ટાઈમ શું આપવામાં આવ્યો છે જે કેન્ડિડેટ છે તેમને? 10 થી 10:30 સુધીમાં કીધું છે, 10 વાગ્યાનું કીધું છે પણ કદાચ 10:30 સુધી ચલાવી શકે। તેમ છતાં એ દોડાદોડી કરીને મુશ્કેલથી 10:30 સુધી પહોંચી શકે અને સુરેન્દ્રનગરમાં તો ડેફિનેટલી 10:30 સુધીમાં ના જ પહોંચી શકે। તો બિલકુલ પ્રીતિ, જો વાત કરીએ તો જે પ્રકારે જે કેન્ડિડેટરો છે કે જે બસ જે અમદાવાદથી જે સુરેન્દ્રનગર કે લખતર જવાવાળી બસ છે કે જેને ક્યાંક અહીંથી ઉપડવામાં 7 કે ત્યાંથી મોડું થઈ ગયું હતું, તે કેન્ડિડેટરો હવે પરીક્ષા કેન્દ્ર સુધી કેટલા વાગે પહોંચશે એક મોટો પ્રશ્ન। બિલકુલ કલ્પિન ત્રિવેદી ગાંધીનગરથી પણ જોડાઈ ચૂક્યા છે। કલ્પિન, જણાવશો પાટનગરમાં કેવી વ્યવસ્થા, કારણ કે ક્યાંક કેટલાક વાલીઓ જે છે તે સંતુષ્ટ નથી સરકારની વ્યવસ્થાથી?
ચોક્કસથી પ્રીતિ વાત કરવામાં આવે તો ફરી એકવાર આજે લોકરક્ષકની પરીક્ષા યોજાવા જઈ રહી છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે હું ગાંધીનગર પથિકાશ્રમ એસટી મથક ખાતે છું। તમામ જે વિદ્યાર્થીઓ છે આવી પહોંચ્યા છે અને ખાસ તો જે ગાંધીનગરથી લગભગ ડાકોર વડોદરા સહિતના જે કેન્દ્રો છે એ કેન્દ્રો પર આ તમામ જે વિદ્યાર્થીઓ છે એ આજની પરીક્ષા આપશે। આપને પૂછવા માંગીશ કે આપ આજ લોકરક્ષકની પરીક્ષા આપવા માટે ક્યાં કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે અને કઈ જગ્યાએ જવાના છો? મારું કેન્દ્ર અત્યારે ગાંધીનગર સેક્ટર 15માં છે, એલડીઆરપી કોલેજમાં, અને હું અત્યારે મોડાસાથી આવું છું। ચોક્કસથી તો મોડાસાથી પણ આવ્યા છે। આપને પૂછવા માંગીશ આપ ક્યાંથી આવ્યા છો અને ક્યાં જવા માટે અહીંયા પહોંચ્યા છો? હું અરવલ્લી જિલ્લામાંથી મોડાસા તાલુકામાંથી આવ્યો છું અને સેક્ટર 15માં મારી પરીક્ષા છે। ચોક્કસથી પ્રીતિ મહત્વની જો વાત કરવામાં આવે તો મોડી રાત્રેથી જ જે તમામ જે વિદ્યાર્થીઓ જે છે એનું આગમન ગાંધીનગર ખાતે થવા પામી રહ્યું છે। સાથે જ મહત્વની જો વાત કરવામાં આવે તો લગભગ 23,000થી વધારે જે વિદ્યાર્થીઓ જે ગાંધીનગરથી અન્ય જે જિલ્લા અને તાલુકા કેન્દ્રો છે ત્યાં પહોંચશે। સાથે જ 28,000થી પણ વધારે જે વિદ્યાર્થીઓ છે આજે ગાંધીનગર ખાતેના જે તમામ જે કેન્દ્રો છે એ કેન્દ્રો પર આજની આ જે લોકરક્ષકની જે પરીક્ષા છે એ આપવા માટે અહીંયા પહોંચી ચૂક્યા છે। જે તમામ જે વ્યવસ્થાઓ છે એસટી તંત્ર દ્વારા એને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। તમામ જે પ્રકારના જે બંદોબસ્તો છે એ પણ કરી લેવામાં આવ્યા છે। સજાગ જે એસટી તંત્ર દ્વારા અલાયદી એક વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ જે રૂટો છે એની ફાળવણી કરવામાં આવી છે અને તમામ જે વિદ્યાર્થીઓ છે એને કોઈ હાલાકી ન સર્જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। ચોક્કસ હિરેન રાજગુરુ પણ અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે। હિરેન, અમદાવાદમાં એસટીમાં તો ક્યાંક નિરાશા જોવા મળી। વાલીઓ એવું કહી રહ્યા છે કે વ્યવસ્થા નથી ટાઈમસર પહોંચવા માટે, પરંતુ પરીક્ષા કેન્દ્રમાં કેવો માહોલ, શું વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા શું કરવામાં આવી છે? જે રીતના અગાઉ આપે પરીક્ષા યોજાઈ હતી અને પેપર લીક થયાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી, ત્યારબાદ આજે ફરીથી આ પરીક્ષા યોજાવા જઈ રહી છે। ત્યારે આપને પરીક્ષા કેન્દ્ર જે આવેલું છે સેટેલાઇટની અંદર તેના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ એક પરીક્ષા કેન્દ્ર છે। વિદ્યાર્થીઓ જે ઉમેદવારો છે તે પરીક્ષા આપવા પહોંચી રહ્યા છે અને બહાર જે તેમના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે કે તેમની બેઠક વ્યવસ્થા ક્યાં છે, શું છે, તે તમામ વસ્તુ અત્યારથી નિરીક્ષણ કરી રહ્યા છે। વાત કરીએ તો અત્યારે પરીક્ષાનો જે સમય છે તે 11 વાગ્યાનો સમય છે, પરંતુ દૂર દૂરથી આવતા હોવાના કારણે આ દરેક ઉમેદવારો છે તે વહેલા પરીક્ષા સેન્ટરે અહીંયા પહોંચી ગયા છે। સરકારે તેમને ફ્રી મુસાફરીની પણ એક યોજના આપી હતી, ત્યારે આ તમામ બાબતને લઈને અહીંયા જે ઉમેદવારો છે તેમની સાથે વાત કરશું। આપ ક્યાંથી આવો છો અને કઈ રીતે અહીંયા અમદાવાદ સુધી પહોંચ્યા? ખેરાલુથી આવીએ છીએ, બસમાં પહોંચ્યા। વહીવટીતંત્રની સગવડ સારી છે, બસો ટાઈમસર મળી રહે છે। અચ્છા, અગાઉ પરીક્ષા આજ આપવાના હતા પરંતુ તે રદ થઈ હતી અને ફરીથી, તો એનાથી તમને લાભ થયો છે, નુકસાન થયું? થોડું નુકસાન ને લાભ જેવું છે, કારણ કે મોરલ અમુકનો તૂટ્યો આ રીતે વારંવાર દરેક પરીક્ષાઓના પેપર લીક થવાના કારણે। અચ્છા, તો તમારી અત્યારની હાલની આ વખતની તૈયારી કેવી છે? તૈયારી તો સારી છે। બીજા અન્ય ઉમેદવાર પણ છે આપણી સાથે, તેમને પણ પૂછશું કે તમે ક્યાંથી આવો છો, કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા? વડનગરથી આવું છું, હું મારા પ્રાઇવેટ સાધનમાં આવ્યો છું। બસની વ્યવસ્થા સરકારે તમારા માટે કરી હતી, તો એનો લાભ કે એનો ઉપયોગ કેમ ના કર્યો? એટલે સોજે આવવા રાત્રે રોકાવાના કારણે અત્યારે પ્રાઇવેટ સાધન લઈને આવવું પડ્યું। અચ્છા, જે પરીક્ષા રદ થઈ હતી એને લઈ અને તમને ફાયદો થયો, નુકસાન થયું? ફાયદો થયો। ફાયદો કઈ રીતે? એટલે ફાયદો એ રીતના થયો કે પેપર લીકના કારણે જે મહેનત કરવાની હતી એ મહેનતવાળાને જરૂરથી સફળતા મળશે। તો જે રીતના વાત અહીંયા કરીએ પ્રીતિ, જે ઉમેદવારો આવી રહ્યા છે તેમણે જણાવ્યું કે કેટલાક લોકો એસટીની સુવિધાનો લાભ લીધો છે, સરકારી જે યોજના હતી તેનો, કેટલાક લોકો પ્રાઇવેટ વાહનમાં આવ્યા છે કારણ કે રાત્રિ રોકાવાનો તેમને પ્રશ્ન હતો। પ્રીતિ, ચોક્કસ દરેક જિલ્લાના સંવાદદાતાનો આભાર, કારણ કે હજુ પણ વધુ અપડેટ આપના પાસેથી લઈશું। તો એલઆરડીના પરીક્ષાના પેપર ઉપર, ફેર પરીક્ષા ઉપર અમારી પડે પડની નજર રહેશે।